લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ નોમ શુક્રવાર, તારીખ 19/1/2024. મિત્રો, આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:17. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં થોડું લાગણીશીલ બનીને રહેવું ઘણી વખત ફાયદાકારક થાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એમની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ખરેખર સેન્સિટિવ માઇન્ડ ધરાવતા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે દિવસની શરૂઆતમાં હાથમાં લીધેલું કામ સરસ રીતે આગળ વધારી શકાય, એમાં પ્રગતિ કરી શકાય. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહીને આપણે સમય પસાર કરી શકશું. અને મિત્રો, આજે ખાસ આપણા અટવાયેલા વિલંબમાં પડેલા કામોમાં આપણે ખૂબ સારી સફળતા મળે અને એને આગળ વધારી શકીએ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળમાં કરેલા આર્થિક રોકાણો સારું ફળ અપાવી જાય. તે સિવાય બેંક, વીમો, શેર સટ્ટો આ બધા કામોમાં થોડી સાવધાની રાખીને ચાલશો તો સારો ફાયદો આજે મળી શકે છે. મિત્રો, આજે ઉતાવળ બિલકુલ નહીં કરતા. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જ આપણે જીવનમાં સફળતા અપાવે છે. મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. ત્યાં થોડી લગામ કસવાની જરૂરિયાત દેખાય તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજના દિવસના દરેક કામમાં ધીમી પણ સારી સફળતા મળતી દેખાય. મિત્રો, આજે પરદેશને લગતા કામોમાં પણ સારી પ્રગતિ ચોક્કસ મળે. કર્ક રાશિવાળા માટે જે દિવસ કંઈક નવું કરવાનું, નવું આયોજન કરવાનો દિવસ છે, તો આવા આયોજનો પર તમારી નજર ચોક્કસ રાખજો. આજના દરેક કામમાં તમારે ધ્યાન આપવું પડશે. તો આજે નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે તો ધ્યાનથી એમાં આગળ વધજો. સાંજના છેડે થોડોક થાક લાગે તો આરામ કરી લેવો. સિંહ રાશિવાળા માટે આજે સારો ધનલાભ થાય એવા સંજોગો છે. એવા ગ્રહોનું નિર્માણ થઈ રહ્યું છે. આજે તમારે અગત્યના કામ માટે કોઈક વ્યક્તિને મળવાનું થાય તો ચોક્કસ રીતે મળી લેજો. આજે સિંહ રાશિવાળા માટે પરદેશના કામમાં વિલંબ થતો દેખાય. કન્યા રાશિવાળા માટે આજે પોતાની રોજિંદી આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે દિવસ સાચવીને ચાલવાનો છે એ પણ ધ્યાન રાખજો. આજે તન મન ધન બધી બાબતમાં આપણે સંભાળીને શાંતિથી આગળ ચાલવાનું છે. ઉતાવળમાં નુકસાન ચોક્કસ થાય. આજે કન્યા રાશિવાળાને કૌટુંબિક પ્રશ્નમાં નાની મોટી તકલીફ આવી શકે છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આર્થિક રોકાણો પર ધ્યાન આપવાની ખૂબ જરૂરિયાત છે. આજે રોજિંદા કામમાં પોતાના કામ સાથે સાથે બીજાના કામ કરવાના આવશે. પણ મિત્રો, કોઈકને કોઈનો સહકાર મળી રહેશે તો ચિંતા નહીં કરતા. આજે જાહેર ક્ષેત્રના કે સંસ્થાકીય કામો પણ કદાચ કરવા પડે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિત્રોનો સહકાર ખૂબ જરૂરી દેખાય છે. મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ, મન મોટાવ, મન દુઃખ કરતાં પહેલાં 100 વાર વિચારજો. કારણ કે આગળના સમયમાં આપણે જે જરૂરિયાત ઊભી થતી દેખાય ત્યાં મિત્રો આપણા માટે ખૂબ મહત્ત્વના બની જાય. તો આજે
કોઈ પણ નજીકના મિત્ર સાથે કોઈ પણ પ્રકારનો મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારો હરીફ વર્ગ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, પણ મિત્રો વાણીનો સંયમ ગુમાવવો નહીં. ધનરાશિવાળા માટે આજે પ્રવાસમાં પ્રગતિ મળતી દેખાય છે. તો મિત્રો આજે આપણા કામ ધંધાના નોકરીના કામ માટે પ્રવાસ કરવો પડે તો કરવો, કારણ કે એમાં આપણે લાભ મળતો દેખાય છે. આજે બપોર પછી કોઈ કામ એવું આવી જાય જે આપણે કદાચ પહોંચી ન વળીએ, સમયનો અભાવ લાગે, પણ મિત્રો આપણે કોઈ પણ માણસ, આપણા નજીકના સ્નેહી મિત્ર, અડોશ પડોશ, કોઈ પણ વ્યક્તિ તમને સહાય કરી જાય અને કામ તમે પૂર્ણ કરી શકો. મકર રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમે તમારી ગણતરીનું કામ કદાચ ન કરી શકો. તમે જે ગણતરી મૂકી હોય કે આ કામ આજે હું કરી દઈશ, એ કદાચ ન પૂરું કરી શકે, પણ ટેન્શનમાં આવવાની જરૂરિયાત નથી દેખાતી. આજે ખાસ માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું. આજે માનસિક થાક તમને ડિસ્ટર્બ કરી શકે છે, તો કાળજી અવશ્ય રાખજો. જે લોકો નોકરી કરે છે એ લોકો માટે ઉપરી વર્ગ, તમારો સહકાર્યકર વર્ગ, આવા માણસો તમારા માટે ક્યાંક કંઈક તકલીફ ઊભી કરે તો ત્યાં સાચવીને રહેવું જરૂરી દેખાય. મીન રાશિવાળા માટે આજે મિત્રો સવારથી જ સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે ધંધામાં આકસ્મિક ગ્રાહકી મળી જાય તો આપણે આર્થિક ફાયદો પણ સારો મેળવી શકીએ. થોડી સાવધાની આજે જરૂર રાખવી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો માનવ જીવનમાં મા બાપથી મોટો ભગવાન કોઈ નથી. એનું કારણ ભગવાનને પણ જન્મવા માટે મા બાપની જરૂર પડે જ ને, તો મા બાપની સેવા કાયમ કરજો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો ઘણા બધા લોકોના બાલ ખરી જતા હોય, એવા લોકોએ દિવેલ ગરમ કરીને હૂંફાળું દિવેલ માથામાં લગાડવું જોઈએ. આનાથી વાળ ખરતા બંધ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે આપણે આપણું આત્મગૌરવ સંભાળીને રાખશું. આજે આપણે આપણા આત્માને ક્યાંય પણ દૂષિત નથી થવા દેવાનું, નીચે નથી પડવા દેવાનું, એ કાળજી રાખજો. એનું કારણ છે કે આત્મગૌરવ ગુમાવીને જીવવું એ મૃત્યુથી પણ ખરાબ છે. મૃત્યુ થયા પછી તો આપણે દુનિયામાં નથી રહેતા કે ભાઈ આપણું માન સન્માન શું છે, આપણું આત્મગૌરવ કોણે કર્યું ન કર્યું, આપણે કર્યું કે ન કર્યું, બધી જ એ હોય. પણ જીવતા જીવત જ્યારે આપણે આપણું આત્મગૌરવ ગુમાવી દઈએ ને, ત્યારે રોજ મરવાનું થાય છે, રોજ. બરાબર? તો એ મૃત્યુ કરતાં પણ ખરાબ કહેવાય ને. તો ચોક્કસ આ બાબતને ધ્યાનમાં રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.